હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજે મારે ઘર બદલાવાનું છે, પણ હું જવાની છું જોબ પર અને મારા હસબન્ડ એકલા ઘરનો સામાન ફેરવવાના છે. એમાં એવું છે કે આ સામાન ન ફેરવીને તો અમારો આ ઘરે વયું જાય એમ છે, મતલબ કોઈ બીજા રહેવા આવી જાય એમ છે એમ. એટલે તાત્કાલિક અમારે ઘર બદલાવવું પડે એમ છે. તો મારે જ્યારે રજા હશે ને ત્યારે હું નવા ઘરે જઈશ. ત્યાં સુધી મારા હસબન્ડ એકલા સામાન ફેરવશે. તો હું સામાન બધો પેક કરું છું. જોબેથી આવી ગઈ છું અને પેક કરી દઉં સામાન બધો. એટલે મારા હસબન્ડ સવારે મને મૂકીને જાય એની રીતે. બાય બાય ઓદિવેલાસ. મને મૂકવા આવે છે, પછી મૂકીને સીધા એ ઘરે જશે, નવા ઘરે સામાન ઉતારવા. મારે ત્યાં બ્રેક પડ્યો છે અને હું બધી આટા મારું છું. મેં મસ્ત મજાનો લંચ કરીને આટા મારવા નીકળી ગઈ છું, બધું જોવા કે ક્યાં શું છે. ઓકે, શોર્ટકટ રસ્તો મળી ગયો. અહીંથી અમને લાલ કિલ્લો દેખાય છે, જે અમને ડેલી રસ્તામાં દેખાય. એટલે હું મારા હસબન્ડ મને ગાડીમાં મૂકવા આવે ને ત્યારે આ રસ્તા પર જ આવે. ગુડ હિનો ગુડ શોર્ટકટ. ક્યારેક બસમાં જાન થાય તો અહીંથી શોર્ટકટ વયું આવવાનું. આ દાદરો છે, એમાં દોરા. જે મારી પાસે ખાલી હવે 15 મિનિટ જ રહી છે આ બધું ગોતવામાં. કાલે આપણે નીચે ઉતરીને લાલ કિલ્લે જાશું ને ફોટા પાડશું. હવે તે ખબર પડી ગઈ રસ્તાની બધી, એટલે કાલે આપણે જાશું બ્રેકમાં ફટાફટ જમીને. થઈ ગયો છે મારો ટાઈમ અને હવે હું જાઉં છું મારા જોબ પર. બસ 10 મિનિટ રહે છે, પણ 10 મિનિટે ચાલતા તો થાય ને. કાલે જાશું આપણે. હા, દેખાય જા. નકરી બિલ્ડિંગો જ છે, બધી એક સરખી બિલ્ડિંગો છે. ક્યારેક ખોવાઈ જાય ને તો ખબર રહે એમ નથી. અહીંયા એવું છે બધું. પહોંચતા 5 મિનિટ બેચી છે હજી. અહીં બેસી બાકડે થોડીક વાર. હા, બાકડો તો છે નહીં, આ બસ સ્ટેશન છે. આપણે અહીંયા તે ઇન્ડિયાની જેમ હાથ ઊંચો કરીને બસને ઊભી રાખવાની હોય. તો એમ તો અમુક સેમ જ છે. ઇન્ડિયાની જેમ જ હાથ ઊંચો રાખવાનો એટલે બસ ઊભી રહી જાય. જેમાં આપણે બે જવાનું. બીઆરટીએસ જેવું છે, લોકલ બસ. આજે મારે રજા છે તો હવે મને લઈ જાય છે નવા ઘરે, અને હવે અમે નવા ઘરે જ રહીશું. બધો સામાન ફેરવી લીધો છે. હવે હું પહેલી વાર ઘર જોઈશ. હેલો સિન્ત્રા, અમે આવી ગયા છીએ સિન્ત્રા રહેવા. આ અમારો એરિયો છે. તો બધો સામાન પહેલાં ઘરેથી આ ઘરે આવી ગયો છે, અને હવે આજે રજા મારે છે તો હવે હું ધીરે ધીરે બધો સામાન ગોઠવીશ. બધું
વેલન છેલન, આપણે ગુજરાતી ભાષામાં કહો તો વેલન છેલન ભળેલું છે બધું મારું. કિચન છે આ બધું જોવો. તો સામાન ગોઠવાઈ ગયો છે બધો, અને હવે હું બતાવું છું મારું હોમ. ફ્રેન્ડ્સ, તો હું તમને છે ને આજે હું અમારા ફ્લેટની સિસ્ટમ બતાવું છું. દરવાજો ગેટ ખોલવાની સિસ્ટમ જો આ લોક છે, અને મારે જવું છે ઉપર. અમે રહી છીએ 3rd ફ્લોરે. તો અહીંયા એવી સિસ્ટમ છે કે ઘરે કોઈ ઉપર હોય તો આ અહીંયા બટન દબાવવાનું, એટલે ઉપર એક સ્વિચ છે, એ સ્વિચ ઉપરથી દબાવે એટલે અહીંયા ઓટોમેટિક અહીંયા લોક ખુલી જાય. અને ઉપર જે ઘરે કોઈ ન હોય તો આપણી પાસે ચાવી તો છે જ, ચાવીથી ખોલી લેવાનું. એવી સિસ્ટમ છે, એટલે અહીંયા કાંઈ ચોર ચકારાની કાંઈ આવે નહીં. તો આવી ગયું છે મારું ઘર. 2 રૂમ છે, એક આ રૂમ અને એની એક બાજુમાં રૂમ છે. આ ટોયલેટ બાથરૂમ છે, આ સ્ટોર રૂમ છે, અને આ ખાલી એમ જ દરવાજો છે. અને મેં બધા કપડાં સૂકવવા મૂક્યા છે. તો હું કિચન બતાવું છું. આ કિચન છે, વોશિંગ મશીન, ફ્રીજ. હવે ચાલો હું મારા રૂમમાં લઈ જાઉં. આ બારી છે, બારીએ મેં બધા કપડાં સૂકવા છે, અને અહીંથી બધું મસ્ત વ્યૂ દેખાય છે. આ છે અમારો રૂમ. ટનટનાટ. અમારી બારીએથી પણ બહુ મસ્ત વ્યૂ દેખાય છે. અને મારા હસબન્ડ અહીંયા જ પાર્કિંગ કરી લે. જો સામે જ મરકાદો છે, મિની મરકાદો, ત્યાંથી બધી વસ્તુ લઈ લે. ગેસ ને બાટલું ને બધું. બહુ દૂર જવું પડે એમ છે નહીં. બસ સ્ટેશન અહીંયા જ છે નજીક. ગમે ત્યારે કંઈક જવું હોય તો જવાય. ની પાછળ સ્વિચ છે, આ સ્વિચ છે. આ સ્વિચ દબાવી એટલે નીચે લોક ખુલી જાય. નવા ઘરે આવવાની ખુશીમાં આજે મેં બનાવ્યું છે મંચુરિયન. ગરમા ગરમ હજી બને છે. હવે બની ગયું છે ગરમા ગરમ મંચુરિયન, અને હવે અમે ખાઈને સૂઈ જઈએ. એટલે કાલે જ ફટાફટ જોબ પર જવાય. કેવું લાગ્યું મારું હોમ? સારું લાગ્યું તો કોમેન્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો મારા નેક્સ્ટ વ્લોગમાં.